बोले कृष्ण कन्हैया लाल लगी जय। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरम गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। तस्मै श्री गुरुवे नमः। મુંબઈની અંદર એક ડૉક્ટર રહેતા હતા. તેમનું નામ હતું રાજેશભાઈ. આ રાજેશભાઈ ડૉક્ટર એ ખૂબ જ પ્રામાણિક હતા. જ્યારે કોઈ પણ દર્દી આવે તો તેમની પાસેથી ન જેવી કિંમતે એ પોતે દવા કરતા હતા અને એક સરખી જ એમણે ફી રાખી હતી, ફક્ત અને ફક્ત માત્ર 30 રૂપિયા. હવે આ 30 રૂપિયાની અંદર એ જે દવા જે કરે એની અંદર જ એ પૂરતા થઈ જતા હતા. આમ વર્ષો સુધી એમને પ્રેક્ટિસ ચાલી. એમને 2 દીકરા હતા. હવે આ બંને દીકરાઓ પણ એમની જાતે એ પોતે ભણી ગણી અને સારી એવી નોકરી શોધી અને પોતે એ બહાર રહેતા હતા. હવે આ જે ડૉક્ટર હતા રાજેશભાઈ, એ ડૉક્ટર એ પોતે પોતાને જીવન ગુજરાને સારી રીતે ચલાવતા હતા. ઘણા બધા સમય એ વીતી ગયા પછી એમને થયું કે ઘણા બધા વ્યક્તિઓ પોતે પોતાના ધંધાની અંદરથી સારી એવી આવક એ મેળવે છે અને પોતાના જીવનની અંદર રહેવા માટે સારામાં સારો એક ફ્લેટ એ પોતે એ લઈ લે છે. તો એમને પણ ઘણા બધા વર્ષો પછી 65 વર્ષની ઉંમર થયા પછી એમને એક વિચાર આવ્યો કે મારે પણ રહેવા માટે એક સારામાં સારો ફ્લેટ હોય તો સારું. એટલે આ જે હતા ડૉક્ટર સાહેબ, એમણે જે કોન્ટ્રાક્ટર હતા બિલ્ડર્સ, એ બિલ્ડર્સને પોતે એમના ઘરે બોલાવ્યા, એમનું સ્વાગત કર્યું અને પછી એમને વાત કરી કે સારામાં સારો ફ્લેટ એ તમે મને આપો તો એની કિંમત કેટલી થાય. તો એમણે વાત કરી તે વખતના સમયે જે કરોડ રૂપિયામાં અત્યારે જે ફ્લેટ બોલાય છે તે પહેલાંના સમયની અંદર એની કિંમત ન જેવી હતી, 35 લાખ રૂપિયા હતા. એટલે આ જે ડૉક્ટર હતા એમણે કહ્યું કે મારી પાસે તો ખૂબ જ ઓછા રૂપિયા છે, ફક્ત અને ફક્ત માત્ર 5 લાખ રૂપિયા છે અને મારી પાસે બીજા રૂપિયા નથી, પરંતુ હું કોઈ પણ રીતે એ મેળવવા માટે પ્રયત્ન કરીશ. હવે આ બાજુ જે પેલા બિલ્ડર હતા એમણે વાત કરી કે તમે શું પ્રેક્ટિસ કરો છો? ત્યારે આ જે ડૉક્ટર હતા રાજેશભાઈ, એમને વિચાર આવ્યો કે હવે આ બિલ્ડર જે છે એમને હું કેવી રીતે સમજાવી શકું કે હું વર્ષોથી દર્દીઓની દવા કરું છું અને હું પ્રમાણિક છું. આવું એ બિલ્ડર્સને કેવી રીતે કહેવાય? એટલે એમણે વાત કરી કે સારું, હું મારી રીતે તમને જ્યારે સગવડ થશે એટલે વાત કરીશ. એટલે જે બિલ્ડર હતા એ પોતે પોતાના ઘરે જતા રહ્યા. ત્યાર પછી આ જે હતા ડૉક્ટર, એ ડૉક્ટરે એમના પત્નીને વાત કરી કે આપણી પાસે તો 5 લાખ રૂપિયા છે, હવે 30 લાખ રૂપિયા એ લાવવા ક્યાંથી? તો એમની પત્નીએ કહ્યું કે તમે એક યાદી બનાવો. તમારી પાસે અત્યાર સુધીના જે કાયમી દર્દીઓ આવે છે એ કાયમી દર્દીઓની જે યાદી બનાવી તો 20 દર્દીઓની એ યાદી બની અને એની અંદરથી એમની પાસેથી તમે વધારે નહીં પરંતુ 10-10 હજાર રૂપિયા માગજો અને જેને સગવડ સારી હોય એ તમને વધારે રૂપિયા આપશે. આમ ડૉક્ટરના પત્નીએ કહ્યું. એટલે આ ડૉક્ટરે પહેલાં એક સોની હતા શેઠ, એ એમની પાસે કાયમ માટે દવા કરાવવા આવતા હતા. એમણે ફોન જોડ્યો. એટલે જે સોની હતા શેઠ એ દુકાનની અંદર બેઠેલા હતા, એમણે ફોન ઉપાડ્યો અને પછી વાત કરી. આ જે ડૉક્ટર સાહેબ એ વાત કરે છે પેલા સોની શેઠને
કે હું ડૉક્ટર બોલું છું અને મારે પૈસાની જરૂર પડી છે, કારણ કે મારે ફ્લેટ રાખવો છે. બોલે એમ તો કે હા, કેટલાની જરૂર છે બોલો ને તમે? તો કે મારે આમ તો તમે કહ્યું એટલે 30 લાખની જરૂર છે, પરંતુ તમારાથી જે કંઈ બને તે મને સગવડ કરી આપજો. હું તમને પાછા એ પરત આપી દઈશ. મારી પાસે વ્યાજ આપવાના રૂપિયા તો નહીં હોય, પરંતુ તમારી મૂડી હું તમને પાછી આપીશ. બોલે એમ તો કે હા. એટલે આ જે સોનીની દુકાનની અંદરથી જે શેઠ હતા ને એ સાંભળતા હતા અને સાંભળીને એમણે કહ્યું કે સારું, હું તમને 10 લાખ રૂપિયા એમ કે આપીશ. ત્યાર પછી તેમને બાજુમાં એમનો દીકરો બેઠેલો હતો, એ દીકરો પણ સાંભળતો હતો. એટલે એમણે કહ્યું કે તમે મને ફોન પછી તમારો પૂરો થાય વાત એટલે મને આપો. એટલે પછી એમના દીકરાને ફોન આપ્યો. જે સોની હતા ને એમનો દીકરો બાજુમાં જ બેઠેલો હતો, એમણે ફોન લીધો અને પછી એમણે ફોન ઉપર વાત કરી કે ડૉક્ટર સાહેબ શું તકલીફ છે. ત્યારે ડૉક્ટર સાહેબે વાત કરી, રાજેશભાઈ કે મારે ફ્લેટ લેવો છે અને મારી પાસે 5 લાખ રૂપિયા છે, 10 લાખ રૂપિયા તમારા પપ્પાએ આપવાની વાત કરી છે. ત્યારે આ જે સોની હતા શેઠ, એમનો જે દીકરો હતો, એણે ફોન ઉપર એ ડૉક્ટર સાહેબને વાત કરી કે સાહેબ ખાલી તમે અવાજ કરો ને, તમારે કેટલા રૂપિયા જોઈએ, હું તમારે ઘરે આવીને આપી દઈશ. બોલે એમ તો કે હા, કારણ કે તમે મને જીવતદાન આપ્યું છે. કારણ કે મારું આ કરોડો રૂપિયાનું શરીર જ્યારે મરવા પડ્યું હતું ને ત્યારે તમે સાજું કર્યું છે. મને ઝાડા ઉલટી થઈ હતી તે વખતે મારી જીવનની કોઈ આસ્થા ન હતી, તેવા વખતે તમે મને સારામાં સારી દવા કરી અને તે પણ ન જેવી ઓછી કિંમતે. તો હું તમને આવા સમયે મદદ કેમ ના કરી શકું. ત્યાર પછી આ જે સોની હતા શેઠ, એમનો જે દીકરો હતો એ પોતે ગાડી લઈ અને જાય છે અને એમને 30 લાખ રૂપિયા આપી અને આવે છે. ત્યારે ડૉક્ટર અને ડૉક્ટરની પત્ની હતા, એમની અંદર એકદમ આનંદ એ છવાઈ જાય છે. અને પછી ડૉક્ટર સાહેબ કહે છે પેલા શેઠના દીકરાને કે ભાઈ, મારાથી આ રકમ હું ધીમે ધીમે તમને પાછી આપીશ, વ્યાજ તો મારાથી આપી શકાય તેમ નથી. ત્યારે પેલા શેઠના દીકરાએ કહ્યું કે ડૉક્ટર સાહેબ, આની અંદરથી અમારે એક પણ રૂપિયો તો પાછો જોઈતો નથી. એટલે આ જે ડૉક્ટર હતા રાજેશભાઈ, એ ખૂબ ખુશ થયા. શું હતું એમના જીવનની અંદર આ મૂળ દૃષ્ટાંત દ્વારા શીખવા જેવું છે. પ્રમાણિકતા હતી. એમણે પ્રમાણિકતાથી દરેક દર્દીઓની અંદર ભગવાનના દર્શન કરી અને ન જેવી કિંમતે માનદ વેતનથી એમણે દવા કરી તો એમના જીવનની અંદર એ ખુશીની લહેર એ ઉભરાઈ ઉઠી. માટે આપણે આપણા જીવનની અંદર પ્રમાણિક જો જીવન જીવીએ તો જરૂર ભગવાન સ્વરૂપે પણ આપણે ઘરે આવીને સેવા કરી જાય. ઓ કરુણાના કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. ઓ સંકટના હરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. માટે આમ આપણે આપણા જીવનની અંદર પ્રમાણિકતા લાવીશું તો જરૂર કોઈ પણ સ્વરૂપે ભગવાન આપણને આવીને મદદ કરશે. એ જ આજના શુભ દિને પ્રાર્થના બોલી. કૃષ્ણ કનૈયા લાલ લગી જાય.